જંબુસર રેસિડેન્શિયલ હાઈસ્કૂલે ઊભા છે. આજનો વિદ્યાર્થી એ આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે આ સરકાર અને પ્રશાસન તંત્ર ફક્ત મોટા મોટા કાયદાઓ કરે છે, પણ તેમ છતાં હાલમાં તમે અહીંયાની પરિસ્થિતિ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને જે નજીકના ગામમાંથી પણ ઘણા એવા વિદ્યાર્થીઓ આવે છે જે ચાલતા આવે છે, એ ખરેખર વિદ્યાર્થીઓને આ સાયકલો ફાળવવાની હોય છે. તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે જિલ્લા શિક્ષણ ખાતું હોય કે આ વિદ્યાર્થીઓને સાયકલ નહીં આપવામાં આવી, જેના કારણે આજે અસંખ્ય સાયકલો પટાઈ ગયેલી છે. તેમના પર આજે તમે જાતે ખુદ જોઈ શકો છો કે અસંખ્ય ઝાડવા પણ જંગલી ઉગી ગયેલા છે સાયકલો ઉપર. તેથી આ પ્રશાસન તંત્ર ફક્ત એ સાયકલો ખરીદવા અને વેચવાના કમિશનમાં પડેલી હોય એ ખરેખર વિદ્યાર્થીઓને પહોંચી શકી નથી આ સાયકલ. તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે આ જે કંઈ જવાબદાર લોકો હોય તેમની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમને પર સસ્પેન્ડ કરવામાં આવે. જે જરૂરિયાત મુજબના વિદ્યાર્થીઓ છે તેમને ખરેખર આ સાયકલ આપવામાં આવે. તેમજ અમે કહેવા માંગીએ છીએ કે એના સ્થાનિક ધારાસભ્ય છે એમને પણ અમે કહીએ છીએ કે આ આપણી અંદર આવતું હોય આ જે જરૂરિયાત વિદ્યાર્થીઓને આપણે સાયકલો વિતરણ કરવાની હોય તો જે કંઈ જવાબદાર લોકો છે તેમની પર તમે પણ સખ્ત અને સખ્ત પગલાં ભરો, જેથી જરૂરિયાત વિદ્યાર્થીઓને સાયકલો મળે.